રાતના 9 વાગ્યા કુકરમાંથી શું ભરવામાં આવે છે? હે? વધેલા ચોખાની ફરફર. વધેલા ચોખાની જમણવાર કર્યો હતો ને કાલે, એના રાઈસ વધ્યા હતા. વાહ. જીરા રાઈસ હતા અને ઘણા બધા હતા, તો એમ થયું કે એને ફેંકી દેવાય, એના કરતા મેં એમાં પાણી નાખીને હરખાથી બાફી અને મસ્ત જો ખીચું બનાવી નાખ્યું. હમણાં અંજના થાનકીમાં જઈને આખી રેસીપી જોઈ લેવી હારી, એક એક વસ્તુ સાંભળવી. એના કરતાં તો અમે સીધા વયા જાવ અંજના થાનકીસ કિચનમાં, ત્યાં જઈને આખી રેસીપી જોઈ નાખશું. અહીંયા જો ભરાઈ ગયો છે ને અડધી પડધી તો અહીંયા પડી ગઈ છે. આમ જો કેટલા આમ થાય કે આમથી ઉપાડીને સીધી ખાઈ જ જાય. હા, પંખાની નીચે નાખી દીધી, સવાર થાય સુકાઈ જશે. સવારે ફળિયામાં સૂકવી દેશું એટલે મસ્ત એમ 2 મહિના ચાલી જાય એટલી વેફર થઈ જશે. વાહ વાહ. ને જો અહીંયા મસ્ત વાસણ થઈ ગયા છે. હમણાં જમીને જ વાસણ થયા, પણ આ જોઈને પાછી ભૂખ લાગી ગઈ છે. હા જો થોડીક અહીંયા ટેબલ ઉપર અને બાકીની વાર ડાઇનિંગ ટેબલ ઉપર, અને પંખો રાખ્યો ચાલુ. સવાર થશે ને તે તો મસ્ત થઈ જશે.